હેલો મિત્રો, શેરસી વેસ્ટમાં તમારું બધાનું સ્વાગત છે. જય શ્રી રામ બધાને. તો વાગી ગયા છે સવારના 10 અને આપણે જવાનું છે વાડીએ. પપ્પાનો ફોન આવી ગયો તો વાડીએ જવાનું છે ને જોઈ લો. અને મારો ભાઈ પણ ભેગો છે, હજી ઉઠ્યો. અમે બે હમણાં ઉઠ્યા અને હવે વાડીએ જવાનું છે. તો મારી ગાડી બસ સ્ટેન્ડે પડી તો ત્યાંથી લઈ લેવું આપણે. હવે નીકળે મર્સિડીઝ નહીં, હાયાબુઝા. મિત્રો, તો આપણે પહોંચી ગયા વાડીએ અને ભાઈ એના ઘરે વહી ગયો. અહીંથી બાજુમાં જ એનું ઘર છે ને આપણે આવી ગયા સીધા વાડીએ. ને હવે ટ્રેક્ટર રાખવાનું છે, કામ પતી જાય એટલે પછી આપણે પાછા નીકળીએ ઘરે. ને જોઈ લો અત્યારે આપણી વાડીનો વ્યૂ. બાટલી વાહ મારે પેલા તો કરો વાહ ફેસ કરવાના. એમ તો એ ઓલો જોઈ તો ઓલો થઈ ગયો. વોલ બરોબર છે નથી? વોલ બરોબર ઓલો ખીલો વોલ વેજો નહીં. તો મિત્રો, આપણું ટ્રેક્ટર રાખવાનું કામ ચાલુ હતું. વચ્ચે અમે જમવા ગયા અને મારો દોસ્તાર ટ્રેક્ટર લઈને આવ્યો, એ જમવા ગયો ને ક્યાંક ચાવી એની ખોવાઈ ગઈ. તો હવે આમ ચાવી ગોતે દોર્યો. આમ આ એનું ખેતર છે આખું. અને આ બાજુ આ નારળી પૂરી થાય ને પછી ત્યાંથી આપણું ખેતર આવી જાય. જો અહીંથી હું તમને આંબા બતાવું, દોર્યું સામેનું. તો હવે એ ચાવી ગોતે મળી જાય તો સારું, બાકી આ ટ્રેક્ટર આખું થોડુંક અઘરું છે. ને જોઈ લો, આ ચોમાસામાં ફુવારા આપવા પડે. જોઉં તમે, ચોમાસું છે પણ અહીં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ જેવું કંઈ નામ નથી. ને મસ્ત અહીં જાળવાની લાઈન કરી જોઉં તમે હેઠે. તો મિત્રો, હવે આપણે એક રામણાને કાપવાનો છે, મતલબ આખો નથી કાપવાનો, એને ઉપરની બાજુ લઈ જવાનો છે. ડાયરેક્શન એની ઊંચી રાખવાની છે. સાઈડના ભાગ બે કટ કરવાના છે. તો કટ કરવા માટે આપણે પ્રુનરનો ઉપયોગ કરીએ. તમને પણ એક સલાહ આપું કે તમે કોઈ પણ વૃક્ષો કે કંઈ પણ કટ કરતા હોય, નાનાની વાત છે, આવી ડાળોમાં જ કામ આવે. આવી અથવા એનાથી જાડી, પછી આ મોટી મોટી ડાળો ન કપાય. તો આનો ઉપયોગ કરવો બેસ્ટ રહેશે. એનું હું તમને એક ઉદાહરણ ક્યાંક ટ્રાય કરીને બતાવું. હવે આ આપણું પ્રુનર છે, આને તમે આવી રીતના આમ કટ કરો ને એટલે હવે તમે એક જ મિનિટ હું તમને એ કટ બતાવું. આ જોઈ લો, એકદમ ફોકસ નહીં થાય કેમેરાનું, એકદમ શાર્પ કટ થયું. ને હવે આપણે એમને કટ કરીએ. આ તો હું તમને ટ્રાય જો આવી રીતના તમે કટ કરો ને એટલે આ બધો એનો ભાગ ખુલી જાય અને આમાંથી ફંગસ લાગે. એટલા માટે આપણે પ્રુનરનો ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ વૃક્ષ હોય તો. ચાલો આપણે કાપીએ. કાપ્યા પછી આ દવા પણ ભેગી રાખવાની. હા, જેના લીધે જ્યાં કટ કરેલું હોય ને થોડીક મોંઘી આવશે આ દવા, થોડીક નહીં, એમ તો બહુ મોંઘી આવે. બ્લુ કોપર નામ છે, પણ બ્રાન્ડ આવે દવા અને સારી, ઉપયોગમાં પણ સારી. તો આપણે 2-3 ડાયર કાપી નાખી અને અહીંયા આપણે દવા પણ લગાડી દીધી. જોઈ લો આ સાઈડ. મિત્રો, તો આપણે પહોંચી ગયા ઘરે અને વાગી ગયા છે 6:30. તો વાડી હવે કંઈ બીજું કંઈ કામ નહોતું, એક ટ્રેક્ટર આપવાનું હતું, એ કામ હતું.
તો એ કામ પૂરું છું ને હવે આપણે વિડીયોને એડિટ કરવાનું બાકી છે તો એડિટ કરીએ અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગમાં